નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાઈ રહી છે લોકરક્ષક દળની પરીક્ષા। શહેરના 118 કેન્દ્રો પર યોજાઈ રહી છે પરીક્ષા। 35,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા। ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે પોલીસની પરીક્ષા આપવા માટે। પોલીસ અધિકારીઓ દ્વારા ભાવિ પોલીસને આવકારવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરાઈ। ચેકિંગ સાથે વિદ્યાર્થીઓને અપાઈ રહ્યો છે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ। પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ પણ રાહ જોતા નજરે પડ્યા। સંતાનો પાસ થઈ જાય તેવા આશાવાદ વ્યક્ત કર્યો હતો। તંત્રના બંદોબસ્તથી વાલીઓ અને પરીક્ષાર્થીઓ ખુશ। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજે લોકરક્ષકની પરીક્ષા છે, જેમાં બહુ જ પ્રોપર ઝીણવટભર્યું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને તે બાબતે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અધિકારીઓને, કર્મચારીઓને। ત્યારબાદ ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને આજે પ્રોપર બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તેમ અમે પ્રોપર એને જે પેપર્સ છે એને સ્ટ્રોંગ રૂમમાં અમે હોલ્ડ કર્યા હતા। ત્યાંથી સ્ટ્રોંગ રૂમમાં એને પ્રોપર બંદોબસ્ત સાથે અમે સ્કૂલમાં પહોંચાડ્યા છે, જેથી સ્કૂલમાં પણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલું છે। આ ઉપરાંત મેઇન ગેટમાં જ્યારે બાળકો આવે છે ત્યારે ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે, HHMDથી ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે। ત્યારબાદ જે બાયોમેટ્રિક થાય છે ત્યાં પણ અમે વિડીયોગ્રાફીથી એનું રેકોર્ડિંગ કરી રહ્યા છે અને પ્રોપર એમના જે ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન કરી રહ્યા છે। ત્યારબાદ દરેક રૂમમાં પણ અમે જે સ્કૂલના જે કેન્દ્રો છે એમાં જે રૂમ છે એની અંદર પણ અમે CCTV રાખ્યા છે અને તેનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ થઈ શકે તે માટે વ્યુઇંગ કમિટી પણ બનાવવામાં આવી છે। તો પ્રોપર પ્લાનિંગ સાથે, ઝીણવટભરી પ્લાનિંગ સાથે એનું બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું જે હતું એનું યોગ્ય રીતે પાલન પણ થઈ રહ્યું છે। સાહેબ, આ માઇક્રો પ્લાનિંગ જે રીતે થયું કેવી રીતે શક્ય બન્યું? આ સિનિયર ઓફિસર્સે જે પોતાના અનુભવોના આધારે જે આ યોજના ઘડી છે એનું બસ અમે અમલીકરણ કરી રહ્યા છે। તો બહુ જ સારું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને બહુ જ સારી અમને ગાઈડન્સ આપવામાં આવ્યું છે અને એ ગાઈડન્સના આધારે જે ટ્રેનિંગ કર્મચારીઓને અને અધિકારીઓને આપવામાં આવી છે તે પ્રમાણે અમે યોગ્ય રીતે અહીંયા બંદોબસ્ત થાય તેનું અમે સુપરવિઝન કરી રહ્યા છીએ। વડોદરામાં કોઈ પડકાર હતો આપને? એઝ સચ તો કોઈ પડકાર નહોતો, પણ જે ભૂતકાળમાં બનાવો બન્યા છે એના કારણે લોકોમાં કદાચ એ જે અવિશ્વાસની લાગણી હોય, પરંતુ જે પ્રમાણે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ગઈ PSIની પરીક્ષા આપ જોઈ લો કે એની પહેલાંની GPSની પરીક્ષા જોઈ લો, બહુ સારી રીતે પરીક્ષાઓ લેવાઈ રહી છે। તો અત્યારે જે બાળકો સાથે પણ અમે જે ચર્ચા કરીએ એમાં પણ એ લોકોમાં પણ એ વિશ્વાસ છે કે હવે બહુ સારી રીતે પેપર લેવાઈ રહ્યા છે, સમયસર એક્ઝામ લેવાઈ રહી છે અને સમયસર જે રીતે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જે કોઈને પ્રિન્ટિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય કે આવવા જવામાં કોઈ તકલીફ હોય તો પોલીસ પણ મદદ કરી રહી છે, સી ટીમ પણ મદદ કરી રહી છે। તો એ રીતે અમે એમને બની શકે એ રીતે મદદ કરી રહ્યા છે। અહીંયા જે બાળકો આવ્યા છે એ બનાસકાંઠા, મહેસાણા જેવા દૂર જિલ્લાઓમાંથી આવ્યા છે, તો તેમને જતી વખતે બહુ ભીડ ના થાય એક જ બસ સ્ટેન્ડ પર, એટલા માટે અમે નવલખી પાસે પણ એક નવું ટેમ્પરરી બસ સ્ટેન્ડ ઊભું કર્યું છે, જ્યાંથી એમના જવા માટેની બસો પણ રાખવામાં આવેલી છે।